નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે વિશ્વ આદિવાસી દિવસના પ્રચાર માટે ભવ્ય બાઇક પરેડ યોજાઈ। જીએમડીસી પ્રોજેક્ટના વિરોધ સાથે આદિવાસી સંસ્કૃતિના જતનનો સંદેશ। વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રચાર પ્રસાર, આદિવાસી સંસ્કૃતિના જતન અને જીએમડીસી પ્રોજેક્ટને હટાવવાની માંગ સાથે હર્ષોલ્લાસભેર ભવ્ય બાઇક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। જય જોહર અને જય આદિવાસીના ગગનભેદી નારાઓ સાથે બાઇક પરેડ વિઠ્ઠલ ગામથી પ્રસ્થાન કરી ચોરામલા, વાંદરિયા, ઉમરગામ અને સોડગામ પહોંચી હતી। વિવિધ સ્થળોએ પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ પરેડ ભાગાને રાજગઢ ગામે પહોંચી હતી। માર્ગમાં વિવિધ ગામોના લોકોએ બાઇક પરેડનું ફૂલો વરસાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। પરેડમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને કાર્યકરો જોડાયા હતા। કાર્યક્રમમાં આદિવાસી સૈનિકોના સેના અધ્યક્ષ મહેશભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। અંતે સેના પ્રમુખ હાર્દિકભાઈ વસાવાએ એક તીર એક કમાન, આદિવાસી એક સમાનના નારા સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો અને રાજગઢ ખાતે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। જોહાર જય આદિવાસી। 28/6/2026 અને રવિવારે જય આદિવાસી સેના દ્વારા બાઇક પરેડ રાખવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને તેના પ્રચાર પ્રસાર માટે અને જીએમડીસી હટાવવા અને જમીન બચાવવા માટે આ પરેડ રાખવામાં આવી હતી અને તેની સાથે આદિવાસી સંસ્કૃતિના પ્રસાર માટે આ બાઇક પરેડ રાખવા માટે સૌ આદિવાસીઓ હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। જય જોહાર, જય આદિવાસી। આદિવાસી એકતા।